હે ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં. અને આજનો વિડીયો છે ને ડાયરેક્ટ કેટલા વાગ્યા? સાંજના 8 વાગ્યા છે. બતાય તો ખરો કેટલા વાગ્યા? ઓય કેટલા વાગ્યા? બોલ. 9 થવા આવ્યા. ડાયરેક્ટ 9:15 થઈ ગયા છે ને. અત્યારે અમે જાય છે એક ગુજરાત ગેસ સર્કલે કંઈક ગણપતિ બાપાનું આગમન છે. કંઈક ગ્રુપનું નામ તો હું ભૂલી ગયો. હું અત્યારે હું રીલ્સ જ ગોતતો. મેં કીધું રીલ્સ મળી જાય ને તો તમને કહી દઉં કે કયા ગ્રુપનું છે, પણ એ ભૂલાઈ ગયું મને. રીલ્સ મેં સેવ નથી કરી. ખાલી તારીખ યાદ હતી 4 સપ્ટેમ્બર અને ગુજરાત ગેસ સર્કલ 9 વાગે હાંજ. બાકી આ ખબર તો આવી ગયો વહેલો ને અત્યારથી ડિસ્કો ચાલુ કર્યો છે ને. બાકી આ અને અમે 3 જ આવી છીએ. જોઈએ મળે છે કે નહીં પેલા ઈ જોવાનું. ગુજરાત ગેસ સર્કલ તો મળી જાય, રેલી ત્યાં છે કે નહીં ફાઇનલી જોવાનું પેલા. નહીં મળે એકાદી રેલી તો નીકળવાની છે. હવે તો બધા તો જોઈને પછી વી આવશું, બીજું તો શું કરવાનું. હાલો તો ફટાફટ જઈએ, મોડું થઈ ગયું છે. જો અમે અહીંયા જો પબ્લિક જોવા આવ્યા છીએ. ગણપતિ દાદાનું આગમન છે. હું તો પહેલી વાર આગમન જોવા આવી છે વરસાદમાં. હો આમ જો અને માણસો બાવાશ્રી એવા છે આપણે. આમ પબ્લિક જોવો તમે, પબ્લિક કેવડું પબ્લિક સામે દર્શિત ઓલી બાજુ એટલું બધું પબ્લિક ગણપતિ દાદાનું આગમન જોવા આવ્યા છે. ભગવાન આવ્યા છે તો લેવા તો જવા જ પડશે આપણે.
દાદાનું આગમન કરી આવ્યા. તમે ટ્રાફિક તો આગળ જોઈએ જ હશે કેવી ટ્રાફિક હતી. એટલે ટ્રાફિકમાં તો ફોન હું કાંઈ આમ માંડ ગાડી નીકળે એમ હતું. એટલે એ કાંઈ પછી થોડોક આગળ તમે વિડીયો તમે જોયો જ હશે ટ્રાફિક કેવડું હતું. એટલે ફોન મૂકીને અને ગાડી હાંકીને ઘરે જ એક્ઝેક્ટ પહોંચ્યા. એટલે તમને કહું કેટલા વાગ્યા છે. જો એટલા વાગ્યા એમ ઘરે પહોંચ્યા. ફીટ આટલા વાગ્યા એમ ઘરે પહોંચ્યા. આમ ગયા કેટલા વાગ્યા ને આવ્યા કેટલા વાગ્યા એટલું ટ્રાફિક હતું. પણ બહુ મજા આવી. વરસાદ એવો હતો. આ જો મારા ભીના થઈ ગયા છે તો કોરા કર્યા બનાવેલું શું કહેવાય ઓલા વાંદરા હતા કેવા કટપ્પા કટપ્પા હતા. પછી એક સેલિબ્રિટી આવ્યા હતા ને એ કોણ હતું ને એનું નામ નહોતું આવડતું. ડીજે માં હતા. હા ડીજે માં હતા. એટલા હેર હતા. એની ભેગી એક લેડી છે હતી સેલિબ્રિટી જ હતા કે એની સાથે બધે કેટલા લોકો ફોટા પાડતા હતા હે કે નહીં. એટલે એ ખબર નથી પણ તમે વિડીયો જોઈને આમ હરખો જોજો આ વિડીયો. જે ઈ સેલિબ્રિટીને ઓળખતા હોય ને કમેન્ટ કરો. કદાચ આવ્યા હોય નો આવ્યા હોય ને કારણ કે વરસાદ ફૂલ હતો અને વિડીયો આવે નો આવે તો બધું પબ્લિક જ એવડું હતું બધું રેડ વિખેડ થઈ જતું. નહીં તોય તમે છે ને હરખું જોજો વિડીયો. તમને દેખાય ને તમને ખબર પડે કે આ વ્યક્તિનું નામ શું છે તો પ્લીઝ કમેન્ટ કરજો. તો કદાચ એવું જ હશે પણ આ પબ્લિકમાં એ ન આવે ને એટલે કેવડું પબ્લિક હતું ટ્રાફિક એટલું હતું કદાચ એવું હોય. વરસાદ એમ જ હશે મારા અંદાજ પણ કારણ કે અમે જે જોવા ગયા હતા ને એ જ હતું એ જ ગ્રુપનું હતું. એ ભાઈને મેં જોયા હતા જે ભાઈ મેન છે ને એ પણ ખબર નહીં શું હતું એ એટલે કદાચ આવવાના હતા પણ નહીં એવો હોય કે કંઈક પ્રોબ્લેમ થયો એ ખબર નહીં. પણ તોય આ વિડીયોમાં અમે જે ઓલા કહે છે ને હાથ બધા અડ્ડા આમ કરતા હતા ટચ કરતા હતા અને હાથ મિલાવતા હતા એટલે મીન્સ અને ફોટા પડતા હતા એ બધું તમને છે ને વિડીયોમાં બતાવવામાં આવશે. આલા વિડીયોમાં તેમાં જોયું જ હશે. હા એ લોકો તમે જોયું જ હશે પણ એ વ્યક્તિનું નામ કોઈને આવડતું હોય ને તો પ્લીઝ ને પ્લીઝ કમેન્ટ કરજો. તમને નથી ખબર એટલે અમે તમને કહી છે. અને આવી રીતે ભગવાન આપણા ઘરે પધારે છે તો કોઈ વિશે ખરાબ વિચારતા નહીં. ભગવાનનું આગમન કરો અને ભગવાનના મહોત્સવમાં બધાય સુખ શાંતિથી ભાગ લો અને એવી આશા છે. અને બધા હાજા નવરા એટલે હાજા નવરા અને નીંદર આવી છે હું કેવું હાજા નરવા નવરા અલા બાકી હાજા નરવા રહ્યો અને બધાને મારા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હનુમાનજી મહારાજ જય ગણપતિ દાદા.